બરાબર નથી છોકરો. છોકરો બરાબર એટલે છોકરો કઈ કામ આ દિવસ જોવા માટે આ કાકા ઓલાદ માગી હતી? સિરિયસલી કહું એક ખાલી પ્રશ્ન પૂછું એવું કે તમારો દીકરો તમને લેવા આવે તો તમારે જવાની ઈચ્છા કરી? તમારો દીકરો તમને લેવા આવે અહીંયા વૃદ્ધાશ્રમ કે ચલો પપ્પા મારે જોડે તો તમને જોવા કરી ઈચ્છા કરી? દીકરો તમને પરેશાન કરતો એવું કશું દીકરો આવતો જ નહીં. આવતો જ નહીં કે આ બાબતે અમારો સમાજ સારો હોય, રાવળ સમાજ બહુ સારો કે ગમે એટલા ઘેડા થાય કે ગમે હોય પોતાના મા બાપની સેવા કરશે, આવી રીતે ઘરડા કામ કદી મૂકી નહીં જાય. કેમ છો મારા કલેજા? સ્વાગત છે તમારું રાવળ બ્રધર્સ પાટણની ચેનલ ઉપર. આ છે વ્લોગ 3. મિત્રો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે અમે ક્યાં જવાના છીએ. આજે અમે જવાના છીએ ખીમિયાણા દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ. મિત્રો ખાલી અમે સાંભળ્યું, સાચું કહું તો અમે ખાલી સાંભળ્યું જ છે, અમે કદી મુલાકાત લીધી અને આજે અમે મુલાકાતે લઈશું. એ જ્યાં એ વડીલો રહે ત્યાં એમની અમે મુલાકાતે કરીશું, એમને અમે પૂછીશું જે પણ સવાલો મારા મગજની અંદર ચાલે બધા અમે એમને પૂછીશું. તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. કેમ છો મારા કલેજાઓ? જો અમે અત્યારે આવી ગયા ખીમિયાણા રોડ ઉપર આવેલા દીકરાનું ઘર. નામે મિત્રો કેવું આલેલું ખરેખર જુઓ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ વિરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત. આનું સંચાલન કોણ કરે પણ જો મિત્રો ડૉક્ટર પ્રહલાદભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ. અત્યારે મિત્રો હવે આપણે આની અંદર જઈને જોઈશું કે આની અંદર શું આપણે વડીલો જોડે વાતે કરશું. ચલો આપણે મળીએ વડીલોને પહેલાં મળીએ, અંદર બતાવીએ કે અંદર શું વસ્તુ નથી. જો એનો ગેટ આપણે હવે આની અંદર જઈશું. ચલો મારી સાથે. જો મિત્રો આ છે વૃદ્ધાશ્રમ. જો એ બધા દરેક વડીલો બેઠા જુઓ બીજો બતાવો, દરેક વડીલો બતાવો. આ બાજુ બતાવી દે, આ બાજુ લો. આ બેટા આપણે અહીંયા બેઠા હતા. પહેલાં મિત્રો આપણે અહીંયા ટૂર કરી લઈએ, આપણે બધું બતાવી લઈએ કે અહીંયા કેવી કેવી સુવિધાઓ કેવું છે, પછી આપણે એની અંદર જઈએ. જો મિત્રો અમે અત્યારે ટ્રસ્ટ જોડે વાત કરી લીધી, અમને પરમિશન આપી દીધી, ખૂબ જ સરળ અને સીધા માણસ. ચલો મિત્રો આપણે અંદર ટૂર કરીએ. ચાલો મારી પાસે. જો મિત્રો અમે અત્યારે અંદર આવી ગયા છીએ, આપણે તમને બધી ટૂર કરાવીએ. તો દાદા અંદર જાય જ છે, આપણે અંદર જઈએ. ચાલો મારી સાથે વાહ દાદા. જો સગવડ તો હારી હોય વિરાજ રહેવાની. દાદા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે? શાંતિ હે ને? પહેલા ટૂર કરીએ પછી તમારી જોડે વાતચીત કરીએ. હા ચલો. જો તો અહીંયા રહેવાની પણ સારી સગવડ હોય દરેક વૃદ્ધો માટે. તમને દેખાતું છે અત્યારે જુઓ. ચાલો લગભગ કેટલા રૂમ હશે? ખસવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જેટલા મિત્રો રૂમ ઉપર હોય તો ખબર નહીં, પણ 13 જેટલા આટલા રૂમો મેં દેખ્યા હતા. જો તમને બધું જ બતાવીશું એટલું જ જેડ. જો માજી બેઠા રોટલી કરી રહ્યા. જો આ મિત્રો આ કેન્ટીન બતાવું તમને. જો મિત્રો આ કેન્ટીન છે અને અહીંયા મિત્રો રસોડું હોય પીરસવાનું આ પીરસવાનું વાત આખી કેન્ટીન બધું રસોડું. ચાલો ઉપર તો મિત્રો જોવા જેવું છે નહીં કાંઈ, તો પણ આપણે જઈએ. ચલો આપણે હવે તમને ઉપર જઈને બતાવીએ. કશું ઉપર છે રૂમ તો ભાઈ 13 ને 13 ઉપર આવો મિત્રો રૂમ તો જુઓ, પણ ઉપર રૂમ એટલા બધા મોટા નહીં, નાના જ છે. જુઓ હા જુઓ રૂમ જુઓ. થોડું ખોટું ના લગાડે, દુઃખ થાય કે જે દીકરાને પોતાના મા બાપે જન્મ્યા હોય ને પછી છેલ્લે અહીંયા રહેવાનો વારો આવે એટલે બહુ કાઠું કામકાજ છે. જો મિત્રો અહીંયા રહેવાનું ઇમોશનલ થઈ ગયો યાર સાલું, ખરેખર ખોટો એવું લાગે. હા જો આ એક નેન ચકડા ખાટલા પડી રહેવાનો કે ખરેખર યાર ઇમોશનલ થઈ ગયો યાર બધું જોઈને. તો બહાર કટ કરતા. જો મિત્રો અત્યારે હમણાં માજી મળ્યા હતા, એ માજી ક્યાંક અમારો વિડીયો લેજો, તો અત્યારે અંદર પિન બિલ તૈયાર થવા ગયા. જુઓ આ જો માજી. જો અમે તો જય શ્રી કૃષ્ણ, જય મમ્મી, જય મુસલમાન. જો આ માજી મને ખબર પડી મેં પડાવ આપણે સારું લાગે. ના સારું આ યુટ્યુબ ની અંદર આવશે. બરાબર. રાવળ બ્રધર્સ પાટણ ની અંદર. હા વાતો નહીં, હારતા પેલા અમને આખો સીન લો તમને ખબર પડી બાપે શોખ લેતા. વાતો નહીં. કેટલા ટાઈમ થયો માજી તમે અહીંયા? હું 8 વર્ષથી છું. 8 વર્ષથી? ત્યારે તુલસી ફાઈ
હા થોડી બસ ઉભા રહો મિત્રો આ જુઓ માજી અહીંયા 8 વર્ષથી અહીંયા તમે માજી અહીંયા કામ કરો કે પછી ના હું રહું છું હોય મારે અહીંયા રહો છો એમ 8 વર્ષથી હોય રહું છું, મારે કોઈ નથી એટલે હું 8 વર્ષથી હોય રહું છું. બરોબર કોઈ નથી એમ તો તમે પહેલા તમારું વતન કઈ બાજુ પાટણ. ઉભા રહો એક સેકન્ડ મિત્રો બોલું એમાં શું બોલું? એટલે માજી તમારું વતન કયું પાટણ પાટણમાં કઈ જગ્યાએ ગાયત્રી મંદિર. ગાયત્રી મંદિર આપણે લાલવી પાર્કની સામે હા પાંચ સામે. બરોબર એટલે તમારા છોકરા તમને અહીંયા મૂકી ગયા હતા કે ના હું મારી જાતે આવીશું. તમે તમારા જાતે આવ્યા? 8 વર્ષથી શું હું મારી જાતે આવેલી છું 8 વર્ષથી. બરોબર કામકાજ કરતી નથી પણ હું રહું છું પણ સરસ છે, દાદા સરસ રાખે છે. અચ્છા ડાક્ટર છે પ્રહલાદભાઈ બસ સ્ટેશન ના હોમે દવાખાનું છે દાડનું. પ્રહલાદભાઈ પટેલ છે પણ સરસ રાખે છે અને અમને ઘર કરતા અધિક ફાઈ ગયું છે હોય. ઘરે વાપરતું નથી અમને એના કરતા સરસ દાદા ખાવું પીવું સરસ રાખે છે. આપણા ઘર કરતા પરિવાર સારું છે બરોબર બરાબર. આપણા ઘર તો પરિવાર બધું મગજમાં યાદ આવે કશું આવે અને આ તો કઈ યાદ જ નહીં હોતું. આપણું પરિવાર જ બધું આખું છે. 25 માણસ પણ દાદા રાખે છે કેવું રાખે છે આપણા ઘર કરતા યાદ ના આવે કોઈ એવું યાદ રાખે એવું આવે છે. બરોબર જો મિત્રો અહીંયા જે પણ વ્યક્તિ અહીંયા રહું છું 8 વર્ષ થઈ ગયા complete. જો મિત્રો તો દાદીની તમે વાત જેવી રીતે સાંભળી કે ઘણા વર્ષ 8 વર્ષથી અહીંયા આવીને રહે પણ હજી એમને ઘરની યાદ નહીં આવતી. સારું કહેવાય. હા અને હજી ચો સુધી રહેવું હોય ને તો સુધી રહેવાનું હોય પણ દાદા આપણે સરસ રાખે છે ને તમે વિડીયો કરતા ઉતાર્યો ને એ બસ સરસ કર્યું છે અને તમારે છે એનાથી હવાઈ વધે. ઓકે થેન્ક યુ માજી પહેલા પગે લાગી દો જુઓ મિત્રો અત્યારે આપણે માજી સાથે પણ વાત કરી. હવે આ નીચે બેઠેલા વૃદ્ધ જો આપણે વાત કરીએ કઈ કેટલા વર્ષથી એમનું નામ શું એમનું વતન કયું. ચલો મિત્રો આવો ઉભે પણ ના પૂછાય બે ને પૂછીશું આપણે. જય માતાજી. હવે જાઓ વિરાટ અહીંયા બાજુ અહીંયા આવતા સામે જુઓ મિત્રો અમે અત્યારે એક વૃદ્ધ એટલે કે ઘરડા દાદા પાસે બેઠા છીએ તો આપણે એમની જોડે વાતચીત કરીએ. દાદા તમે કેટલા ટાઈમથી અહીંયા રહ્યો? 12 મહિના. 12 મહિનાથી. બરોબર તમારા દાદા વતન કયું? રાધનપુર જોડે મોડલા ગામ છે. બરોબર મિત્રો આ દાદા બે અહીંયા 12 મહિનાથી રહે અને રાધનપુર થી અહીંયા આવેલા. તો દાદા તમને અહીંયા લગભગ કોણ મૂકી તમારા બાબો તમારી દીકરી કોણ મૂકી ગયું હતું? બહુ એ હા બોલાવે. હા એ તો બહાર જવાનું કે મારે બહુ ને હું 2 જણા છીએ. એટલે મિત્રો જુઓ તમને તમારું વહુ ને તમે તમારું વહુ અને તમે પોતે અહીંયા 2 જણા રહો હે ને? બરોબર તો આ દીકરો ખરો દાદા કોઈ છે? એક પણ દૂર છે. દૂર છે હે ને? બરોબર એટલે દાદા હવે હું એક ખાલી પ્રશ્ન પૂછું છું કે તમારો દીકરો તમને લેવા આવે તો તમારે જવાની ઈચ્છા કરી? તમારો દીકરો તમને લેવા આવે અહીંયા વૃદ્ધાશ્રમ કે ચલો પપ્પા મારે જોડે તો તમને જોવા કરી ઈચ્છા કરી? બરાબર નથી છોકરો બરાબર એટલે છોકરો કઈ કામ કરતો હોય? કંદોઈનું કામ કરે છે. તો હવે મિત્રો હું શું પૂછું કે આ એ બાપ એને પોતાના દીકરાને પોતાના ખભે ઉપર બેહાડીને આખી દુનિયા બતાવીએ અને છેલ્લે અહીંયા પથરામાં પડ્યું રહેવું પડે એટલે બહુ દુઃખની વાત કહેવાય. તમારા દાદા વાઈફ તમારી પત્ની તમારા પત્ની તમારા જીવે તમારા પત્ની? ના ઓફ થઈ ગઈ. કેટલા વર્ષથી એમને ઓફ થઈ? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. એ પણ અહીંયા જ રહેતા હતા? ના રાધનપુર રહેતા હતા. બરોબર એટલે ઘરનું વાતાવરણ બરોબર હતું તો અહીંયા તમે ભાડાનું મકાન હતું? બરોબર એટલે દાદા તમે શું કામ કરતા હતા આજથી થોડા વર્ષ લગભગ 10 વર્ષ પહેલા? કડિયા કામ કરતા હતા એમ? તમારું નામ દાદા? ગોરધનભાઈ પટેલ પ્રજાપતિ. ગોરધનભાઈ પ્રજાપતિ. મિત્રો આમનું નામ ગોરધનભાઈ પ્રજાપતિ છે. બહુ હું શું કહું એ મને ખબર નહીં પડતી. આવું અંદરથી ઇમોશનલ થઈ જવાય. જય માતાજી મિત્રો જુઓ અત્યારે અમે 3 વડીલો સાથે બેઠા છીએ કે જે આ જે વૃદ્ધાશ્રમ છે દીકરાનું ઘર એની સંચાલન કરે છે. તો પહેલા મિત્રો આપણે વાત કરીશું અશ્વિનભાઈ જોડે. તમે કાકા આ સંસ્થા કેટલા ટાઈમથી ચલાવી રહ્યા છો? હું આ સંસ્થામાં ચલાવી નથી રહ્યો. એ દાતા છે. અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ લગભગ 4 વર્ષથી. પણ અહીંના વડીલોના આશીર્વાદ લઈએ છીએ અવારનવાર અને ખૂબ મજા આવે છે. બરોબર. આમની સાથે સમય વિતાવવાનો ખૂબ મજા આવે છે. બરોબર. હવે અશ્વિનભાઈ તમને એ પૂછવું હતું કે આ જે સંસ્થા તમે આ જે કરી કેટલા વર્ષથી ચાલી રહી એ સંસ્થા? આ સંસ્થા પટેલ સાહેબ જે ડોક્ટર સાહેબ છે એમણે ચાલુ કરેલી છે. ઘણો ટાઈમ થઈ ગયો પણ એ બધું છે ને વ્યવસ્થા અને એ બધું એમના માતા પિતાના નામ ઉપર ચલાવે છે અને ખૂબ સરસ રીતે અહીંના બધા જે વડીલો છે વૃદ્ધાશ્રમ બધા ખુશ રહે છે. બરોબર.
એટલે અત્યાર સુધી એવો કોઈ કેસ આવ્યો કે જેના મા બાપે પોતાના દીકરાએ મા બાપને કાઢી મૂક્યા એવો કોઈ કેસ આવ્યો ખરી? ખાસ કરીને અમે અહીંયા સંસ્થામાં એમની નિજી જિંદગીમાં કોઈ દિવસ પ્રશ્નો કરતા નથી. મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર, આ કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં નથી આવતો. પછી હમણાં લાલો પિક્ચર જોવા અમે લઈ ગયા હતા. લાલા પિક્ચર જોવા લાલો પિક્ચર લઈ ગયા હતા અને એના જે જુઓ મિત્રો, હમણાં જે ફિલ્મ આવી હતી લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે, અહીંયાથી લાલો ફિલ્મ પણ જોવા લઈ ગયા છે. દાદા વિશે આપણે એના વિશે વાત કરીશું. જુઓ દાદા, લાલા ફિલ્મ વિશે લાલા ફિલ્મની અંદર એના જે હીરો હિરોઈન છે એમને મળ્યા, એમનો સરસ રિસ્પોન્સ મળ્યો. અચ્છા અને એમના જે ડિસ્ટ્રીબ્યુટર છે આરડી બ્રધર્સ, અચ્છા એમનો પણ એમના ભાઈ છે સુરેશભાઈ, એમને અમને સહકાર આપ્યો, ચા નાસ્તો કરાવ્યો અને ફ્રી ઓફ કોસ્ટથી અમને જોડાયું અને ત્યાં બધાને મેળવ્યા. હવે અમારા અશ્વિનભાઈ જે ટ્રસ્ટી છે, નવરાત્રમાં અહીંથી એ અમને બધાને લઈ ગયા હતા અને નવરાત્રના દાંડિયા રાસ કેવું બધું રમઝટ જો મિત્રો, એથી ખૂબ સારી વસ્તુ કહેવા હતો કે અહીંયાથી દરેક તહેવાર મિત્રો ઉજવવામાં પણ આવ્યા અને ધારો કે અહીંયા નવરાત્રી હોય તો નવરાત્રીના ક્લબોમાં લઈ પણ જવામાં આવ્યા. ખૂબ સારી વસ્તુ કહેવાય એથી. હોળી પણ ઉજવીએ છીએ, જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ, નવરાત્ર પણ ઉજવીએ છીએ. નવરાત્રમાં ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને નવરાત્ર દરમિયાન અખંડ જ્યોત રાખીએ છીએ. એટલે એક વાતાવરણ એવું છે કે અહીંયા આધ્યાત્મિક બેઝ, અહીંયા માણસો એટલા બધા પ્રફુલ્લિત રહ્યા છે કે એમની ઉંમર 70 વર્ષની છે છતાંય એ લોકો આજે ચાલી શકે છે, કસરત કરી શકે છે અને પોતાનું કાર્ય કરી શકે છે. ખરેખર મિત્રો, હા, એટલે હું એક જ કહેવા માંગુ છું, આ કાકા અહીંયા ઊભા હતા, આ દિવસ જોવા માટે આ કાકા ઓલાદ માગી હતી. સિરિયસલી કહું હું કે જે બાપે પોતાના દીકરાના ખભા પર બેસાડીને આખી દુનિયા ફેરવી હોય, કે જે માએ પોતાના દીકરાને 9 મહિના કોખમાં રાખ્યો હોય, કે 3 થી 4 વર્ષ જેટલા પોતાના ધાવણ ધવડાવ્યું હોય, એ દીકરાઓ અત્યારે પોતાના મા બાપના આવા વૃદ્ધાશ્રમમાં મૂકી જતા રહ્યા. ખરેખર યાર, ના આ વિશે જો હું એક વાત કહું કે આ બાબતે અમારો સમાજ સારો હોય, રાવળ સમાજ બહુ સારો, કે ગમે એટલા ઘેડા થાય કે ગમે હોય પોતાના મા બાપની સેવા કરશે. આવી રીતે ઘરડા ઘરમાં કદી મૂકી નહીં જાય. કટ કરી કે તમારે જો આગળ વધવું હોય, તમારે બંગલા બનાવવા હોય, ગાડીઓ લેવી હોય, આ ફલાણું જે પણ તમારે જીવનમાં હાસિલ કરવું હોય, એનો રસ્તો એક જ છે, મા બાપના આશીર્વાદ. ને જુઓ મિત્રો, તમારે આ ઘરડા ઘરમાં દાન પુણ્ય કરવું હોય તો અહીંયા નંબર આપેલા જ છે. જો આ ડોક્ટર પ્રહલાદભાઈ પટેલનો પણ નંબર આપેલો છે ને વિપુલભાઈ પટેલનો પણ નંબર આપેલો છે. તમારે જે પણ દાન આપવું હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે આપી શકો છો. જય માતાજી.